શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વાગતમ. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રાયોજિત આજની આ રવિવારની સત્સંગ સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રવિવારની સત્સંગ સભા એટલે આધ્યાત્મિક ઉર્જા પ્રેરતું એક અનોખું માધ્યમ. રવિવારની સત્સંગ સભા એટલે ભક્તિ, ઉત્સાહ, પ્રેરણાથી છલકાતું એક અનોખું માધ્યમ. કોઈ કલ્પના ન કરી શકે એવું એક અનોખું કથાનક છે, આખ્યાન છે શ્રી નીલકંઠ વર્ણીનું. કોઈ સાથી નહીં, કોઈ સહારો નહીં, કોઈ સાધન નહીં, કોઈ સુવિધા નહીં, ખુલ્લા પગે, ખુલ્લા શરીરે છેક હિમાલયમાં -40 તાપમાનમાં માન સરોવરની યાત્રા કરવી, કાતિલ શિયાળામાં. ત્યાંથી લઈને એમણે મુક્તિનાથની યાત્રા કરી કે અખિલ ભારતની પદયાત્રા કરી. એ એમની વિચરણ યાત્રાનું એકે એક પગલું રોમાંચ ઉપજાવે તેમ છે. એકે એક પગલામાં એમના પરમાત્મા તરીકેના વ્યક્તિત્વની અનોખી સુવાસ આવે છે. ઘણી વખત સવાલ કરતા એમના પરિચયમાં આવનારા લોકો, રાજા મહારાજાઓ, જતીઓ, જોગીઓ, સંન્યાસીઓ, મહંતો એમને સવાલ કરતા, શા માટે આટલું કઠોર તપ, શા માટે આટલી કઠોર વિચરણ યાત્રા, અને એ પણ આટલી નાની કુમળી વયે? ત્યારે શ્રી નીલકંઠ વર્ણી એક જ જવાબ આપતા, સૌના કલ્યાણ માટે. હા, નીલકંઠ વર્ણીની એ યાત્રા હતી કલ્યાણ યાત્રા. તો આવો આજના આ પવિત્ર દિવસે શ્રી નીલકંઠ વર્ણીની એક કલ્યાણ યાત્રા વિશે આપણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સદગુરુવર્ય પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના મુખેથી સાંભળીએ શ્રી નીલકંઠ વર્ણીની રોમાંચક કલ્યાણ યાત્રા વિશે. શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ કેવળ કૃપા કરી અને આ પૃથ્વી ઉપર આપણને સુખ દેવાને માટે અને આપણું આત્યંતિક કલ્યાણ કરવાને માટે પોતે પધાર્યા. પોતે ઉત્તર ભારતની અંદર અયોધ્યા પાસે છપૈયામાં જન્મ ધારણ કર્યો. ધર્મદેવ ભક્તિ માતાને ત્યાં આગળ, અને 5 વર્ષ છપૈયામાં બાળ સ્વરૂપે ઘણી લીલાઓ કરી. ત્યાં જે બધા બાળમિત્રો હતા એ બધાને પણ સત્સંગ અને ભક્તિનો રંગ એમને લગાડ્યો. ત્યાર પછી આપણે જોઈએ એક પ્રસંગે ઘનશ્યામ પોતે ત્યાં આગળ એક પીપળા ઉપર ચડેલા અને પશ્ચિમ તરફ પોતે દ્રષ્ટિ કરે. તો બધા બાળકોએ પૂછ્યું કે તમે કઈ તરફ જુઓ છો? તો કે પશ્ચિમ તરફ. તો કેમ પશ્ચિમ તરફ તમે જુઓ છો? તો કે ત્યાં ઘણા બધા ભક્તોએ જન્મ લીધો છે અને મારે ત્યાં જવું છે. બાળકો તો ઘનશ્યામ મહારાજની આ જે બધી દિવ્ય વાતો એ સમજી શક્યા નહીં, પરંતુ આવા ઘણા ચરિત્રો મહારાજે છપૈયામાં કર્યા. ત્યાં આગળ યજ્ઞોપવિત વિધિને આ તે બધા પણ કર્મ થયા. ત્યાર પછી અયોધ્યા પધાર્યા. અયોધ્યાની અંદર પણ મહારાજનો, ઘનશ્યામ મહારાજનો કાર્યક્રમ બહુ અદ્ભુત હતો. વહેલી સવારે લગભગ 3:30 વાગે પોતે ઘેરથી નીકળી જાય. બરહટ્ટામાં રહેતા હતા. ત્યાંથી ચાલી અને સરયુ નદી પાસે આવે અને સરયુ નદીમાં એકદમ શીત જળની અંદર પોતે ત્યાં આગળ ડૂબકી લગાવે અને સ્નાન કરે.
અને સરયુને કાંઠે જ પોતે ત્યાં આગળ ભગવાનની પૂજા નામસ્મરણ આ બધું કરી અને સીધા જ જાય હનુમાનગઢી. હનુમાનગઢીમાં ત્યાં આગળ હનુમાનજીના દર્શન કરે. હનુમાનગઢીમાં સવારે કથા વાર્તા થતી હોય, રામાયણ ઉપર બધી વાતો થતી હોય, વિદ્વાનો પંડિતો કથાકારો વાતો કરતા હોય, તો ઘનશ્યામ મહારાજ બહુ જ શાંતિથી જાણે કોઈ પીડ પોતે એ રીતે શ્રોતા હોય એ પ્રકારે બેસી અને બધી વાતો સાંભળતા રામાયણની. અને ત્યાર પછી બીજા જે બધા મંદિરો છે, કનક મંદિર છે અને ઘણા પ્રસિદ્ધ મંદિરો ત્યાં આગળ છે, ત્યાં પણ બધે દર્શન કરવા જાય. અને પછી બપોરે ઘરે આવે અને થોડું ભોજન લઈ પિતાશ્રી જે ધર્મદેવ એમને શાસ્ત્રો ભણાવતા, બીજા પણ એક પંડિત પોતે ભણાવવા માટે આવતા હતા. અને એ રીતે પોતે જે આપણા શાસ્ત્રો વેદ છે, ઉપનિષદ છે, ભગવદ્ ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, આ બધા ગ્રંથોનો ખૂબ સારી રીતે ઊંડાણથી એમણે તે વખતે બહુ જ નાની ઉંમરની અંદર આ બધો અભ્યાસ સારી રીતે કરેલો. અને એ રીતે અયોધ્યામાં આ એમનો રોજનો ક્રમ હતો. એમનો અંતિમ ધ્યેય તો એ હતો જે એમણે બાળપણમાં કહ્યું હતું કે મારે પશ્ચિમ તરફ જવું છે અને ત્યાં મારા ભક્તો બધા મારી રાહ જુએ છે, પણ એને માટે ગ્રહત્યાગ કરવો પડે. તો ગ્રહત્યાગ કરતાં પહેલાં એમણે પોતાના માતા ભક્તિ માતા અને પોતાના પિતા ધર્મદેવ એ બંનેને એ રીતે એમને અક્ષરનિવાસ આપી એમની સેવા કરી. અને એ રીતે પછી જ્યારે કોઈ રહ્યું નહીં, એમના મોટાભાઈ રામપ્રતાપભાઈ અને સુહાસિની ભાભી હતા ઘરે. અને એમણે જોયું કે હવે માતા પિતાની સેવા તો થઈ ગઈ, માતા પિતાને આપણે ભગવાનના ધામમાં વિદાય પણ આપી, હવે અહીંયા કંઈ રહેવાનો અર્થ નથી. એટલે હવે મારું કાર્ય હું શરૂ કરું. અને આ રીતે બધા ભારતના જે તીર્થો છે એ તીર્થોનો જે પ્રવાસ કરીને, યાત્રા કરીને, તીર્થાટન કરી અને ધીરે ધીરે હું પશ્ચિમમાં પહોંચું, એવા એક આદેશથી વહેલી સવારે અયોધ્યાથી નીકળી ગયા. અને ત્યાં આગળ સરયુની અંદર જ એમણે જંપ લાવ્યું. અને જંપ લાવીને સવારના પરમાં તો કોણ ત્યાં હોય, અને સરયુનો વેગ તો જબરજસ્ત. આપણે સરયુ નદી જોઈ હોય તેનો પટ પણ બહુ જબરજસ્ત છે, બહુ પહોળો, અને નદીનો વેગ પણ જબરજસ્ત, કારણ કે ઉપર હિમાલયમાંથી આવે એટલે એ રીતે પોતે ઝંપલાવ્યો પાણીની અંદર. અને વહેલી સવારે કોઈ ત્યાં આગળ જે ગામ છે આગળ ઉપર, ત્યાં પોતે નીકળ્યા. ત્યાં પછી એ રીતે ધીરે ધીરે એક પછી એક જે ગામો છે એનો પ્રવાસ કરતાં કરતાં મહારાજ પોતે નીલકંઠ વર્ણી. ત્યારે ઘનશ્યામ મહારાજ બાળ સ્વરૂપે હતા. અને આ તીર્થાટનની અંદર લોકો એમને પૂછે કે આવા 11-12 વર્ષના નાના બાળક આ રીતે તપશ્ચર્યા માટે નીકળી પડ્યા છે, તમારું નામ શું? તો કે નીલકંઠ. એ રીતે પોતાનું નામ એમણે જાહેર કરેલું. અને પોતાની સાથે કાંઈ જ નહીં, શરીર ઉઘાડું અને માત્ર કોપિનભર, અને પગમાં પણ કશું નહીં, પગ પણ ઉઘાડા, અને હાથમાં એક તુંબડી પાત્ર અને ગરણું અને એક નાનો દંડ આ લઈને પોતે નીકળી પડેલા. અને રીતે ત્યાં આગળ હરિદ્વાર પધાર્યા. હરિદ્વારની અંદર ત્યાં આગળ જે આરતી થાય છે ગંગાની, એના દર્શન કર્યા. અને પછી ત્યાંથી આગળ પોતાનો પ્રવાસ એ શરૂ કર્યો. અને એક પછી એક જે બધા તીર્થો, એ તીર્થોમાં જઈ અને મહારાજ પોતે આગળ જાય છે. ત્યાં રસ્તામાં શ્રીપુર ગામ આવે છે.
અને શ્રીપુર ગામ છે ત્યાં આગળ આજે પણ ત્યાં કમલેશ્વર મઠ છે. એટલે આ તો કેવું છે, ભગવાન તો અંતર્યામી સર્વજ્ઞ છે અને એમની દિશા ક્યાં જવું, કેમ જવું, કોનો ઉદ્ધાર કરવો, કોને દર્શન દેવા, કોનું કલ્યાણ કરવું, એ બધું નિશ્ચિત જ હતું. એટલે એ પ્રમાણે તે જગ્યાએ પોતે પહોંચી જતા, તે સમયે પહોંચી જતા. કમલેશ્વર મઠમાં ગયા, ત્યાં આગળ પણ એવું બને છે કે સાંજનો સમય છે, પોતે વૃક્ષ નીચે બેઠા છે, બાજુમાં કમલેશ્વર મઠ છે. એના મહંત પોતે આવીને કહે છે કે હવે તો સાંજનો સમય થયો છે, રાત્રિનો, એટલે આપ આશ્રમમાં પધારો અને આશ્રમમાં અમે તમારી બધી રહેવાની વ્યવસ્થા કરીએ. કારણ કે રાત્રે અહીંયા આગળ હિંસક પ્રાણીઓ આવે છે અને એ હિંસક પ્રાણીઓ તો પછી ગમે તેનો શિકાર કરી નાખે. એટલે અહીંયા બહાર ખુલ્લામાં રાત રહેવું યોગ્ય નથી. આપ પધારો અમારા આશ્રમની અંદર. પણ નીલકંઠવાણી કહે છે કે ભાઈ ના, હું તો અહીંયા જ રહીશ. મહંતજીએ બહુ આગ્રહ કર્યો. ત્યાં નીલકંઠવાણીએ કહ્યું કે ભાઈ આપ જે છે તે મૃત્યુ જે છે એ આ મૃત્યુનો ભય કે મૃત્યુનો ડર એ આપણે રાખવો જોઈએ નહીં. કરતા કરતા ભગવાન છે તો આપણે મૃત્યુથી શા માટે એ રીતે બીવું? એટલે હું તો અહીં આગળ બેસી રહીશ અને ભગવાનનું ભજન કરીશ. અને એ પ્રમાણે પછી તો કમલેશ્વર મઠના મહંત પોતે બહુ જ પ્રેમથી બાળક નીલકંઠવાણી, બાળ અવસ્થા, 11 વર્ષની ઉંમર, એકદમ શુક્લકડી શરીર, અને ત્યાં આગળ કહે છે કે ભાઈ તમારી ઈચ્છા, પણ છતાંય જો તમને ઈચ્છા થાય તો ગમે ત્યારે રાત્રે તમે આ મઠમાં આવી શકો છો. મઠના દરવાજા અમે ખુલ્લા રાખીશું. પણ તો નીલકંઠવાણી ત્યાં બેસી રહ્યા અને ખરેખર રાત્રે સિંહ આવે છે. આખું ગામ ધ્રુજી જાય છે. બધા પોતાના કમાડ બંધ કરીને સૂતા છે. બધા પોતાના મકાન, ઘરની અંદર પણ બધા થરથરે છે. અને કમલેશ્વર મઠના જે મહંત હતા એ પણ બહુ ભયભીત પામી ગયા અને એમને થયું કે જરૂર આ બાળકનો કાળ આવી ગયો, હવે આ બાળકનું અસ્તિત્વ રહેશે નહીં. એટલે પોતે બહુ જ મૂંઝાતા હતા. પણ તો સિંહ આવી અને શાંતિથી નીલકંઠવાણીના દર્શન કર્યા, એમના ચરણમાં પોતે બેસી ગયો. અને એ રીતે સવાર પડી ત્યારે પછી અજવાળું થતાં નીલકંઠવાણીએ એમને આદેશ આપ્યો સિંહને કે હવે તમે જંગલમાં પાછા જતા રહો. એટલે પછી સિંહ ઊભો થઈ અને જંગલમાં પાછો જતો રહે છે. આ બધું જે છે બન્યું એ મહંતજીએ પોતાના મઠની અંદર બારીમાંથી બધું જોયું કે આ તો ગજબ કહેવાય. આટલું નાનું બાળક અને આવું તપસ્વી બાળક અને આ રીતે આવો ભયંકર હિંસક સિંહ આવે અને એમના ચરણોમાં બેસી જાય, એમને નમસ્કાર કરે અને એમની આજ્ઞાથી સવારે જતો રહે ઉઠીને, અશક્ય, અસંભવ કહેવાય. આ કોઈ મનુષ્ય નથી, આ સાક્ષાત ભગવાન જ છે. એ પ્રકારનો ભાવ એમને થયો. બધા ત્યાં પૂર્વાસીઓ નીલકંઠ પાસે આવી પહોંચે છે. નીલકંઠ તો જવાની તૈયારી કરે છે કે હવે આગળ ઉપર અમારી યાત્રા શરૂ કરું છું. મહંતજી બહુ જ આગ્રહ કરે છે કે ના, તમે અહીંયા રોકાઈ જાઓ અને આ મઠ ને આ બધું તમારું, હું તમારો દાસ. બહુ આગ્રહ કર્યો. ગામના લોકોએ બધાએ બહુ આગ્રહ કર્યો કે આવા ચમત્કારિક પુરુષ હોય, આપણા ગામમાં અખંડ રહેતા હોય તો એમના અખંડ દર્શન થાય, કેટલો આનંદ આવે. પણ નીલકંઠવાણી કે ના, મારે તો આગળ હજુ જવાનું છે, બધું નિશ્ચિત છે અને હું જાઉં છું. એટલે રીતે ગામના બધા જે મનુષ્યો હતા, મહંતજી હતા, બધાને પ્રણામ કરીને આગળ નીકળી ગયા. અને એ રીતે નીલકંઠવાણીએ પોતાની યાત્રા ચાલુ રાખી. અને એમ કરતાં કરતાં સૌથી પહેલું લક્ષ્ય એમનું કેદારનાથ હતું.
હવે જનરલી તો કેવું હોય છે કે જે આ હિમાલયની યાત્રા છે, જે બધા ધામની, એના બધા રસ્તાઓ કે ત્યારે એ જમાનામાં તો કંઈ ડામરના રસ્તા કે એવા કોઈ કોન્ક્રીટના રસ્તા નહોતા, બધી કેડીઓ હતી. જે યાત્રિકો જ્યારે કેડી ઉપર ચાલતા 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 એ મંદિરોમાં પોતે પહોંચે ત્યાં બધે કેડીઓ થઈ ગઈ હતી. એટલે જનરલી દરેક જે યાત્રિક છે એ કેડીના રસ્તે જાય. પણ આપણે નીલકંઠ વાણીના મનમાં તો આપણે એવું હતું કે આપણે તો બીજો જ રસ્તો લેવો, જે ભયંકર હોય, જ્યાં ઘણી મુશ્કેલી હોય, એવા રસ્તે આપણે જવું છે. જે મુખ્ય રસ્તા ત્યાંથી આપણે જવું નથી. અને એવા બહુ જ પાછળ આપણે જાણીએ છીએ હિમાલયમાં તો બધા બરફના પહાડો, મોટા મોટા બરફના ગ્લેશિયર્સ બધા, તે બરફની નદીઓ, એમાં ખબર પણ ન પડે. આપણને બરફ ત્યાં જામ્યો હોય, લાગે કે અહીંયા તો બરફ છે, પગ મૂકો ને તમે આખા અંદર પાણીમાં ઉતરી જાઓ, ઠંડા પાણીની અંદર. એ બધી પરિસ્થિતિ. અને જંગલની અંદર બધા પ્રાણીઓ પણ હોય, પણ એ બધા સંજોગોનો વિચાર કર્યા વગર અને મહારાજની નીલકંઠ વાણીની કંઈક જબરજસ્ત પોતાની એ રીતે અંદરથી ભાવના હશે કે વચમાં જે કોઈ પણ પ્રાણીઓ મળે, વ્યક્તિઓ મળે, મનુષ્યો મળે, એ બધા એનું કલ્યાણ કરવું. તો એમ કરતાં કરતાં એ બરફના રસ્તે એ પોતે નીકળે છે આગળ નીલકંઠ વર્ણી. જોવાની વાત તો શું છે કે શરીર ઉપર વસ્ત્ર નથી, પગમાં પણ કંઈ જોડા વગેરે પહેર્યું નથી, એકમાત્ર કોપીનભર નાનો ટુકડો વીટેલો છે અને કોઈ આધાર બીજો નહીં. એક બસ ભગવાનનું ભજન કરતાં કરતાં નીલકંઠ વણી આગળ ચાલે છે. અને એમ કરતાં કરતાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે જંગલની અંદર, અને બરફને આ તે બધું તે. અને એમ કરતાં કરતાં પોતે ત્યાં આગળ જે તે કેદારનાથ પહોંચે છે. અને કેદારનાથમાં ભગવાનના દર્શન કરે છે સારી રીતે. ત્યાં આગળ થોડો સમય રહે છે. અને પછી કેદારથી મહારાજને બદ્રીનાથ જવું હતું, નીલકંઠ વર્ણીને. એટલે કેદારથી બદ્રીવનનો રસ્તો લે છે. કેદારથી બદ્રીનાથ જવાના કેડીના રસ્તા તો બધા હતા જ, જ્યાં આગળ બધા યાત્રિકો જતા હતા. પણ નીલકંઠ વર્ણી કેદારની પાછળ જે બધા હિમાલયના પહાડો છે, બરફના ગ્લેશિયર વગેરે અને બરફની નદીઓ, ત્યાંથી પોતે જવાનું પસંદ કરે છે. અને એ રસ્તે ચાલે છે. બહુ જ બધી મુશ્કેલીઓ, ભયંકર બરફ અને ગ્લેશિયર્સ, એના ઉપર ચાલવાનું ઉઘાડા પગે. અને એ રીતે કેટલું કષ્ટ પડે. અને સાથે કોઈ ભોજનની વ્યવસ્થા નહીં. કંઈક ફળ ફૂલ મળી જાય તો લે, કંઈ પાણી મળી જાય તો પી લે, બાકી કોઈ ભોજન કે એની કોઈ વ્યવસ્થા નહીં. એકદમ તપ કરતાં કરતાં, ઉપવાસ કરતાં કરતાં પોતે રીતે આગળ ચાલે છે. અને કેદારથી પોતે બદ્રીનાથ તરફ જાય છે. એ રસ્તો પણ બહુ જ વિકટ છે, જે રસ્તે કોઈ આપણને મળે નહીં. પૂર્વે અમુક લગભગ 100-150 વર્ષ પહેલાં અમુક સંન્યાસીઓ 5-6 ત્યાં આગળ ગયેલા, આ રીતે બરફના રસ્તે. બદ્રીનારાયણ છે, કેદારનાથ છે, ગંગોત્રી છે. એમણે પોતે વર્ણન કર્યું છે કે એ વખતે તો એ લોકો 5-6 સંન્યાસીઓ ભેગા હતા સાથે. એની સાથે એક ભૂમિયો પાછો એ પ્રદેશનો હતો. અને બધાએ ગરમ કપડાં સાથે લીધેલા, ધાબળા લીધેલા, ઓઢવાનું પાથરવાનું લીધેલું, ખાવા માટે કંઈક એ રીતે ભોજન પણ લીધેલું, બધી વ્યવસ્થા કરેલી. અને તમારે ત્યાં આગળ જે તે કાળા ચશ્મા પહેરવા પડે, કારણ કે બરફની અંદર જ્યારે સૂર્યના કિરણો એ પરાવર્તિત થાય આપણી આંખમાં, તો માણસની આંખ જતી રહે. એટલું બધું તેજ એમાં હોય છે કે જે આંખ સહન ન કરી શકે, આંખ એ ખોટી થઈ જાય. પણ એટલે આ સંન્યાસીઓ તો આંખના
એવા કાળા ચશ્મા પણ લીધેલા. મહા મુસીબતે એ લોકોએ યાત્રા કરેલી, એટલા બધા ભેગા હતા અને સાથે ભૂમિઓ પણ હતો અને ગરમ કપડાં ને ખાવાનું પીવાનું બધું જ. પણ એ જે વર્ણન એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે એનાથી આપણને ખ્યાલ આવે કે આ અતિ વિકટ, કોઈ હિંમત જ ન કરે, કોઈ જાય જ નહીં. પણ આ તો નીલકંઠ વર્ણી ખાલી 11 વર્ષના અને નીકળ્યા છે. બહુ જ બધું કષ્ટ સહન કરી અને પોતે બદ્રીનાથ પહોંચે છે અને બદ્રીનાથમાં ભગવાનના દર્શન કરે છે અને ત્યાં આગળ પૂજારીને બહુ જ ભાવ થાય છે અને એમને ત્યાં આગળ રાખે છે અને એમને કહે છે કે અહીંયા અન્નકૂટ આવે છે, થોડા સમય પછી ત્યાં સુધી આપ રોકાઓ. એટલે નીલકંઠ વર્ણી ત્યાં આગળ રોકાય છે અને ત્યાં આગળ લોકોને કથા વાર્તા કરે છે. પૂજારીને પણ બહુ જ ભાવ થાય છે એટલે પોતે રોજ ઠાકોરજીનો થાળ એ લઈ અને નીલકંઠ વર્ણીને સામે બેસાડી અને પોતે ત્યાં જમાડતા હોય છે. અને એ રીતે ત્યાં આગળ દિવાળી અન્નકૂટ બધું કરે છે અને પછી અન્નકૂટ પછી નીલકંઠ વર્ણી કહે છે કે મારે તો જવું છે આગળ. તો પૂજારી કહે છે આગળ ક્યાં આગળ? તો કે માનસરોવર. તો એ કે શક્ય જ નથી, એટલે અત્યારે તો ઉપર જવાય જ નહીં. તમે ઉપર જશો તો તમારું શરીર આખું જેને કહીએ ને કે કાષ્ટવત થઈ જશે. બહુ ના પાડે છે, બહુ ના પાડે છે. પણ નીલકંઠ વર્ણી કહે છે કે અમારે તો ઉપર જવું છે અને પછી પોતે નીકળે છે માનસરોવરને રસ્તે. અને એ પણ એવો ભયંકર અને પાછો શિયાળાનો સમય, અતિશય ઠંડી, પણ એવા ભયાનક રસ્તે, એવા વિકટ રસ્તે નદીઓ, નાળાઓ, ડુંગરો આ બધું પસાર કરતાં કરતાં વચમાં બદ્રી વન આવે છે. ત્યાં મહારાજ પોતે લગભગ 2-2.5 મહિના સુધી તપશ્ચર્યા કરે છે, એક પગે ઊભા રહીને બદ્રીવનની અંદર. બદ્રીવનમાં આ રીતે તપશ્ચર્યા કરી અને વળી પછી પોતે આગળ ચાલ્યા અને ત્યાં